દેવ ફરે દેવ્યું ફરે ફરે નહીં કેસરીના કુમાર હાલીને આવ્યો હનુમાન રામ ભક્ત જાણી રૂખડા બાપુને રામ ભક્ત જાણી હનુમાનજી હાલીને આવી ગયા. રૂખડ બાપુની જગ્યામાં આવીએ તો પેલા શ્યામ સુંદર ભગવાનના મંદિરના દર્શન થાય છે, તમે જુઓ વિડીયોમાં. આ હનુમાનજી કોની 200 વર્ષથી હાલીને આવ્યા છે એમના રૂખડ બાપુને સ્વામી રૂખડ બાપુ પોતે જ બાપુને પ્રાર્થના હનુમાનજીની કરેલી અને હનુમાનજી હાલીને પધાર્યા. ત્યારે કહેવાય છે આ છુરીક બાપુ ભગત લુણસર જે હતા તે આ મૂર્તિ લાવેલા છે. આપણે અત્યારે જે મંદિર જોઈ રહ્યા છીએ એ રૂખડ બાપુનું સમાધિ સ્થાન છે અને ત્યાં રૂખડ બાપુની સમાધિ આવેલી છે, તો આપણે એમના પણ દર્શન કરીએ. અને આ બંને મંદિરની વચ્ચે જે રસ્તો જાય છે ત્યાં બાપુનો જૂનો ઢોલિયો છે, તો એમના પણ હું તમને દર્શન કરાવું. તો કેમ છો બધા મિત્રો આજે હું આવી ગયો છું રાજુલા તાલુકાના રૂખડ બાપુના વાવડી ગામે. અને આપણી પાછળ આ ગેટ દેખાય છે એ રૂખડ બાપુની જગ્યા છે અને એ જગ્યાની અંદર સમાધિ સ્થાન આવેલું છે, તો આપણે જઈએ જગ્યામાં દર્શન કરીએ રૂખડ બાપુના. બીજા જે મંદિરો હોય એમના પણ હું તમને દર્શન કરાવું અને બની શકે તો હાલના મહંત જે છે બાપભાઈ બાપુ એમની સાથે આપણે મુલાકાત કરીશું અને આ જગ્યા વિશે થોડી માહિતી લઈશું. તો જઈએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. પેલા મેન ગેટની અંદર આવતા તમે સામે જોઈ શકો છો આ બીજો ગેટ જે છે એ ગેટની અંદર જ આ રૂખડ બાપુ સમાધિ સ્થાન એટલે કે એમનું મંદિર અને સમાધિ મંદિર બંને આવેલા છે, તો આપણે દર્શન કરીએ રૂખડ બાપુના. મિત્રો આપણે બીજા ગેટની અંદર આવીએ એટલે સામે તમને જે મંદિર દેખાય છે એ જ છે રૂખડ બાપુનું સમાધિ મંદિર અને ત્યાં ભગવાન શ્યામ સુંદરનું મંદિર પણ આવેલું છે અને બીજા જે મંદિરો છે એ પણ ત્યાં જ આવેલા છે. તો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે, તમે વિડીયોમાં બન્યા રહેજો. બાપુની જગ્યામાં આવીએ તો પેલા શ્યામ સુંદર ભગવાનના મંદિરના દર્શન થાય છે, તમે જુઓ વિડીયોમાં. અને શ્યામ સુંદર ભગવાનના મંદિરની બાજુમાં જ આવેલું છે સમાધિ મંદિર, તો હવે આપણે ત્યાં દર્શન કરીએ. તો આપણે અત્યારે જે મંદિર જોઈ રહ્યા છીએ એ રૂખડ બાપુનું સમાધિ સ્થાન છે અને ત્યાં રૂખડ બાપુની સમાધિ આવેલી છે, તો આપણે એમના પણ દર્શન કરીએ. તો આ છે રૂખડ બાપુનું સમાધિ મંદિર અને આ બંને મંદિરની વચ્ચે જે રસ્તો જાય છે ત્યાં બાપુનો જૂનો ઢોલિયો છે, તો એમના પણ હું તમને દર્શન કરાવું. આ સામે તમને દેખાય છે રૂખડ બાપુનો ફોટો છે અને નીચે જે ઢોલિયો છે એ રૂખડ બાપુનો ઢોલિયો છે. ખૂબ જ જૂના સમયનો ઇતિહાસ ધરાવતું આ મંદિર છે. તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ રૂખડ બાપુના અને એમના ઢોલિયા. અત્યારે હાલના મહાન બાપભાઈ બાપુ પણ બેઠા છે, તો આપણે એમના ચરણોમાં પણ વંદન કરીએ. અને આ બાજુ મામા બેઠા છે. આ છુરીક બાપુ ભગત લુણસર જે હતા તે આ મૂર્તિ લાવેલા છે. મૂર્તિ ઉતારતા દાદાની ખંડિત થયેલી છે, હનુમાનજી દાદાની મૂર્તિ છે. એટલે કે આ મૂર્તિ ખંડિત થઈ ગયેલી હોવાથી પૂજા નથી થતી
અને તમે મિત્રો દર્શન કરી શકો છો અહીંયા આશ્રમની મંદિરની અંદર જ આવેલી છે આ મૂર્તિ. તો હવે આપણે અહીં એક હનુમાનજી મહારાજનું મંદિર છે, એમના દર્શન કરીએ. હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા શંકર પુત્ર ગણેશજી ભગવાનના આપણને દર્શન થાય છે અહીંયા રસ્તામાં. આ હનુમાનજી કોની 200 વર્ષથી હાલીને આવ્યા છે એમના રૂખડ બાપુને સ્વામી રૂખડ બાપુ પોતે જ બાપુની પ્રાર્થના હનુમાનજીને કરેલી અને હનુમાનજી હાલીને ફરે. અને ત્યારે કહેવાય છે કે બધાય દેવ ફરે, દેવ્યું ફરે, હનુમાન ન ફરે. દેવ ફરે, દેવ્યું ફરે, ફરે નહીં કેસરીના કુમાર, હાલીને આવ્યો હનુમાન, રામ ભક્ત જાણી રૂખડા. બાપુને રામ ભક્ત જાણીને હનુમાનજી હાલીને આવી ગયા, પહોંચીએ બેઠા. જય હનુમાનજી મહારાજ. તો બાપુએ કીધું એમ આપણે દર્શન કરીએ હનુમાનજી મહારાજના. તો આ એ જ હનુમાનજી છે જે બાપુએ કીધું એમ ચાલીને આવેલા છે આ રૂખડ બાપુની પવિત્ર જગ્યામાં. આપણે આવ્યા હતા પવિત્ર યાત્રાધામ એટલે કે રૂખડ બાપુની વાવડી અને રૂખડ બાપુની જગ્યામાં. તો ત્યાં મેં આપને ભગવાન શ્યામના મંદિરના દર્શન કરાવ્યા. રૂખડ બાપુનું સમાધિ મંદિર હતું એમના આપણે દર્શન કર્યા. અને બાપભાઈ બાપુ જે હાલના મહંત છે એમના પણ મેં તમને આ વિડીયો દ્વારા દર્શન કરાવ્યા. મિત્રો આ છે રાજુલા તાલુકામાં આવેલ રૂખડ બાપુનું વાવડી ગામ જે છે ત્યાં આવેલ રૂખડ બાપુની જગ્યા જે ખૂબ જ પવિત્ર અને ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી જગ્યા છે. તો આપણે આવી જગ્યામાં દર્શન કર્યા અને મેં આ વિડીયોના માધ્યમથી આ બધા મિત્રોને દર્શન કરાવ્યા. તો તમે ક્યારેક રાજુલા બાજુ આવો તો રૂખડ બાપુની વાવડી જરૂર પધારજો અને આ જગ્યાના દર્શન જરૂર કરજો. તો મિત્રો આજે આપણે આવ્યા હતા રૂખડ બાપુના વાવડી ગામે રૂખડ બાપુની જગ્યામાં, જ્યાં મેં આ બધા મિત્રોને ભગવાન સુંદર શ્યામના દર્શન કરાવ્યા. એમનું મંદિર હતું એમણે આપણે દર્શન કર્યા ત્યાં. અને એમની બાજુના મંદિરમાં રૂખડ બાપુનું સમાધિ મંદિર હતું ત્યાં પણ આપણે દર્શન કર્યા. અને ત્યાં મંદિરની અંદર ચાલીને આવેલા હનુમાનજી મહારાજના મંદિરે પણ આપણે દર્શન કર્યા મિત્રો. તો આવા ઘણા બધા ઇતિહાસો આપણા સૌરાષ્ટ્રમાં જ પડેલા છે. તો આ રાજુલા નજીક આવેલ રૂખડ બાપુનું વાવડી ગામ છે અને ત્યાં આવેલ રૂખડ બાપુની જગ્યા જે છે એ વાવડી ગામની અંદર જ આવેલી છે મિત્રો. તો તમે ગમે ત્યારે રાજુલા બાજુ આવો તો આ પવિત્ર યાત્રાધામના જરૂર દર્શન કરજો. હું છું રણવીર ખાચર અને આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મિત્રો હું છું રૂખડ બાપુનું વાવડી ગામ જે છે ત્યાંનો ભાણિયો છું અને બાપભાઈ બાપુ જે છે એ મારા મામા છે. તો આ વિડીયોને જેમ બને એમ એકબીજા મિત્રોને જરૂર શેર કરજો, એટલે કે આગળ મોકલજો, જેથી કરીને બધા મિત્રોને આ પવિત્ર યાત્રાધામના દર્શન થાય. તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં અને આગળની વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રૂખડ બાપુ સાથે જય હિન્દ, જય ભારત.